જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? આજે આપણે બનાવશું સિમ્પલ પુલાવ। એમાં મેં ખડા મસાલા લીધા છે અને આમાં ડુંગળી, બટેટું, વટાણા અને એક મરચું, એ પણ મોળું મરચું। તેલ મૂકી દીધું છે। હવે આપણે બાસમતી ચોખા જે 10 મિનિટ અગાઉ પલાળી દીધા છે આપણે પહેલાં રાઈ નાખીશું, જીરું નાખીશું, ખડા મસાલા નાખીશું, હિંગ નાખીશું અને આ બધું આપણે સુધારેલી વસ્તુ નાખી દઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને એને ચડવા દેશું। આપણે મસ્ત ચડે છે બધી વસ્તુ। હવે હળદર નાખીશું, લાલ મરચું જેવું તમને તીખું ભાવે તેવું નાખવાનું, ધાણા જીરું, થોડોક અમથો ગરમ મસાલો નાખીશું, લીંબુ નીચવી દઈશું। પછી આપણે આમાં ભાત નાખી દઈશું જે બાસમતી લીધા છે, સરસ મિક્સ કરી લઈશું। કુકર બંધ કરીને 3 વિસલ વગાડી લેશું આપણે। તો હવે આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો। એની સાથે સલાડ, પાપડ અને છાશ।